નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દવા ખાતર અને બિયારણમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જ્યારે ખેડૂતની આવક ડબલ થવાને બદલે ઓછી થઈ રહી છે અને ખેડૂતની આવક ડબલ તો ન થઈ પણ મુશ્કેલી ડબલ જરૂર થઈ છે. શું છે વિગત, આવો આગળ આપણે આ વિડીયોમાં જાણીએ. એક પ્રકાશિત અહેવાલ મુજબ, વર્તમાનપત્રમાં પ્રકાશિત અહેવાલ મુજબની વાત કરીએ તો એક તરફ કેન્દ્ર રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓનું પેકિંગ કરી રહી છે, જ્યારે બીજી તરફ ડીએપી એટલે કે ડાઈ એમોનિયા ફોસ્ફેટના ભાવમાં થયેલો તોતિંગ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ડીએપીની થેલીમાં ભાવમાં ₹700 સુધીનો વધારો થયો છે, જેના કારણે જગતના તાતની મુશ્કેલી વધી ગઈ છે. એક તરફ ઇઝરાયલ અમેરિકા ઈરાન યુદ્ધના ઓછાયાના લીધે ઉદ્યોગો તો ખરા, પણ હવે ખેડૂતના ગજવામાંય ગાબડું પડ્યું છે. ₹1400 મળતી ડીએપી 50 કિલોની થેલીના ભાવમાં ₹2100 આંબી ગયો. ખાતર માટે લોન લેવી પડે તેવી દશા ઊભી થઈ રહી છે. ખેતી કરવી હવે મોંઘી થઈ રહી છે, કારણ કે જંતુનાશક દવા, બિયારણ, ખેત મજૂરી બાદ હવે ખાતર પણ મોંઘું. ખેત ઉત્પાદન ખર્ચમાં હવે વધારો થશે. ખાડી યુદ્ધો અને કાચા માલની અછતનું બહાનું ધરીને ખેડૂતોને ખાતરના ભાવ વધારાની ભેટ ધરી દેવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે વૈશ્વિક યુદ્ધ તો સરહદ પર લડાય છે, પણ તેનો આર્થિક બોમ્બ સીધો ખેડૂતના ખેતરમાં આવીને ફૂટે છે. જે ડીએપી ખાતરની ગુણી ગઈકાલ સુધી ₹1400 મળતી હતી, તેને ભાવ વધીને હવે ₹2100 આંબી ગયા છે. એટલે કે થેલી દીઠ ₹700નો ભાવ વધારો પોસાય તેમ નથી. ખેડૂત હવે જમીનમાં બીજ રોપતા પહેલાં પોતાના ખિસ્સામાં ખાતર નાખવું પડશે. આજે ખાતરનો વપરાશ 32.9 મિલિયન ટન થયો છે. નાઇટ્રોજન ખાતર હજુ આયાત પર નિર્ભર છે. ફોસ્ફરસ ખાતરમાં 30-40% આયાતનું અંતર રહ્યું છે. પોટાશની આયાત કેનેડા, રશિયા, ઇઝરાયલ અને જોર્ડન પર આધાર રાખે છે. વર્ષ 2026માં ખરીફ સિઝન માટે ખાતરની 39 મિલિયન ટન માંગ રહી છે, જ્યારે વર્તમાન સ્ટોક માત્ર 18 મિલિયન ટન છે જ. કેન્દ્ર સરકારે ખાતર પર કરોડોની સબસિડી ફાળવી ખેડૂતોને આર્થિક રાહત મળે તેવા પ્રયાસો કર્યા છે. આમ છતાં વૈશ્વિક સ્થિતિને જોતાં લાગે છે કે ખેડૂતોને તો ખાતર માટે લાઇનમાં ઊભા રહેવાનું સદભાગ્ય સાંપડશે. આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ખેતી કરવી પણ મોંઘી થઈ છે. જંતુનાશક દવાથી માંડીને બિયારણ, ખેતમજૂરી મોંઘી થઈ છે, ત્યાં હવે ખાતર પણ મોંઘું થયું છે. આમ છતાંય અથાગ મહેનત પછી પણ ખેત ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી. ખેડૂતોની દશા કફોડી થઈ છે. તેમ છતાંય સરકારે ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર થયા હોવાના ગુણગાન ગાઈ રહી છે. ટૂંકમાં આવક તો ડબલ ન થઈ, પણ ખેડૂતોની મુશ્કેલી બમણી થઈ છે. ખેડૂતો માટે હવે ખેતી એ લાભનો નહીં પણ લોનનો વ્યવસાય બની રહી છે, કેમ કે હવે તો ખેતી ઉત્પાદનના ખર્ચમાં પણ ધરખમ વધારો થશે. આમ ખેતી હવે ખોટનો ધંધો બને તો નવાય નહીં. તો ખેડૂત મિત્રો, આ બાબત આપનું શું માનવું છે? ખેતી શું નફાકારક રહી છે? હવે આ જે મોંઘવારી એ માજા મૂકી છે, જેના કારણે ખેતી શું હાલમાં કરવી કેટલી શક્ય છે? તો ખેડૂત મિત્રો, આપના કિસાન સમાજ ચેનલ બોક્સમાં જે કોમેન્ટ કરી આપ જરૂર જણાવજો કે આ ખાતરનો વધારો કેટલો અસહ્ય છે અને ખેતી કરવી કેવી મુશ્કેલ છે. જો ભાવ વધારો ખાતર, દવા, બિયારણનો થતો હોય તો ખેડૂતના ઉત્પાદનનો કેમ નહીં? એ પણ ખેડૂતનો મોટો એક સવાલ છે. તો ખેડૂત મિત્રો, આપ આ બાબત શું માનો છો એ કિસાન સમાજ ચેનલ બોક્સમાં જરૂર જણાવજો.